ગૌચરની જમીન હોય કે પછી ખેડૂતોનું ખેતર હોય, વીજપોલ મામલે હવે ખેડૂતો છે મેદાને છે, માલધારીઓ પણ મેદાને છે. જે મોરબીના જેતપરથી જે ઉગ્ર આંદોલન શરૂઆત થઈ ગઈ છે તેની, અને હવે છે સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડી રહ્યા છે. ખેડૂતો અને માલધારીઓમાં એક પ્રકારનું જુનૂન જોવા મળી રહ્યું છે. પોતાની હકની લડાઈ માટે હવે તે ખુલીને સામે આવી રહ્યા છે. મોરબીના જેતપરમાં હોય, સુરેન્દ્રનગરના કોંઢમાં હોય, કચ્છનું વાંઢિયા હોય કે પછી દ્વારકા કેમ ન હોય, હવે દરેક જગ્યાએ આંદોલન થઈ રહ્યા છે. અને આ બધાની વચ્ચે ગોંડલના ચોરડી ગામે પણ એવી જ ઘટના બની છે, જ્યાં ગોચર જમીનમાં વીજપોલ નાખવા સામે ઉગ્ર વિરોધ માલધારીઓએ દર્શાવ્યો હતો. શું થઈ હતી અધિકારી સાથે વાતચીત અને કઈ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ગોંડલની વાત છે. ગોંડલના ચોરડી ગામે ગૌચરની જમીનમાં વીજપોલ નાખવા સામે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ગૌચરની જે જમીન છે તેના પર જેટકો કંપની દ્વારા ઇલેક્ટ્રિસિટી ટાવર એટલે કે વીજપોલ ઉભા કરવાની કામગીરી સામે ગ્રામજનો અને માલધારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. માલધારીઓએ માલઢોરના ગળામાં સૂત્રોચ્ચારવાળા બેનરો લગાવી, સ્થળ પર ચા બનાવી અને રામધૂન બોલાવીને અલગ અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો. પંચાયત કે ખેડૂતોની મંજૂરી લીધા વિના કંપની દ્વારા કામગીરી શરૂ કરી હોવાનો આરોપ અત્યારે મૂકવામાં આવી રહ્યો છે અને માંગ પૂરી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પણ ચીમકી આપી છે. જેટકોના નાયબ ઇજનેર ત્યાં આવ્યા હતા. તેમણે કહ્યું છે કે 400 kV લાઇનની કામગીરી રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટના અધિકૃત હુકમ અને પંચાયત સાથેની સુનાવણી બાદ કાયદાકીય રીતે જ કરવામાં આવી છે. બીજી બાજુ માલધારીઓ છે તે વિરોધ કરી રહ્યા છે. સમગ્ર મામલે અસરગ્રસ્ત જમીન માલિકો અને પક્ષકારો માટે આગામી 20મી તારીખે કલેક્ટર કચેરી ખાતે વધુ એક સુનાવણી યોજાશે. પરંતુ આ મામલે જ્યારે આજે ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે, વિરોધ કરવામાં આવ્યો હતો, એ દ્રશ્યો પણ સામે આવ્યા છે. શું સંવાદ થયો હતો તેના પર પણ નજર કરીએ. આજરોજ અમારા સમસ્ત ચોરડી ગામના ગ્રામજનો કોઈ પણ પક્ષાપક્ષી કે વાદ વિવાદ વગર બિન રાજકીય રીતે ચોરડી ગામમાંથી પસાર થતી 400 kVની હેવી વીજ લાઇન જે ચોરડી ગામના ખેડૂતોને પણ અસર કરે છે અને ચોરડી ગામના જે આ ગૌચર જગ્યા ઉપર આપણે ઊભા છીએ તે ગૌચરમાં થાંભલો ખોરવાની કાર્યવાહી કાલથી પોલીસ બંદોબસ્ત સાથે દાદાગીરીથી જે ચાલુ કરવામાં આવી છે, તો તેના વિરોધમાં ચોરડી ગામના સમસ્ત ગ્રામજનો એક થઈને આ જે થાંભલો ખોરી રહ્યા છે તેના વિરોધમાં આજે રામધૂનનો કાર્યક્રમ આપ્યો હતો. અને સાથમાં કહેવાનું કે આ જે 2025નો કલેક્ટર સાહેબનો ઓર્ડર છે કે 2025માં ઓર્ડર કરેલો કે કોઈ પણ સર્વે નંબરનો ઉલ્લેખ કર્યા વગર ગૌચરમાં અને ચોરડી ગામની જમીનમાં થાંભલા ખોરવાનો એવો ઉલ્લેખ કરી અને એક હુકમ કરેલો છે. તે હુકમના આધારે આ જેટકો કંપની પોલીસ બંદોબસ્ત લઈ અને દાદાગીરીથી આ કામ ચાલુ કરી રહી છે. એના વિરુદ્ધમાં અમારા ચોરડી ગામના સરપંચ અને પંચાયતે કલેક્ટર, DSP સંબંધિત બધા ખાતામાં અરજી કરેલી છે અને તે અનુસંધાને અમને લોકોને પંચાયતને 20 તારીખે તકરારીમાં સાંભળવા માટે કલેક્ટર સાહેબે બોલાવેલા છે. પરંતુ આ કંપનીએ કોણ જાણે શું સેટિંગ કરી હજી અમને 20 તારીખે ત્યાં સાંભળવા માટે બોલાવે એ પહેલા તો અહીંયા કામ ચાલુ કરી દીધું, અને એ પણ 2025ના કલેક્ટર સાહેબના ઓર્ડરના, જેમાં સર્વે નંબરનો ઉલ્લેખ પણ નથી કે કયા સર્વે નંબરમાં થાંભલો નાખવાનો છે અને કયા સર્વે નંબરમાં નથી નાખવાનો. જ્યારે કાલે અમારા સરપંચ સહિતની ટીમ અહીંયા વિરોધ કરવા આવી ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે હતો અને તેમને કહેવામાં આવ્યું કે જો તમે જાજો વિરોધ કરશો તો તમને પકડીને પૂરી દેવામાં આવશે. અમારી પાસે કલેક્ટર સાહેબનો ઓર્ડર છે. તો એક બાજુ કલેક્ટર સાહેબને અમે અરજી કરીએ છીએ તો કલેક્ટર સાહેબે અમને આવતી 20 તારીખે સાંભળવા માટે બોલાવે છે અને પાછળથી આ કામ ચાલુ કરે છે. તો આ ગામજનોને, ખેડૂતોને આ શું કહેવા માંગે છે કે અમે તમારું કાંઈ સાંભળવા જ નથી માંગતા. આ ગૌચરની જમીન છે. અમારા ગામમાં ઓલરેડી 67 થી 70 વીઘા ગૌચરની જમીન ઘટે છે અને આ માલઢોર પશુ માટે આ માલધારી લોકો ક્યાં ચરાવવા જાય? એક તો 70 વીઘા જમીન ઘટે છે, એમાં પણ આ વધારાના થાંભલા નાખે છે. તો અહીંયા કાલ સવારે માલઢોર ચરાવવા માટે પશુપાલકો, પશુઓ માટે અકસ્માતનો પૂરેપૂરો ભય રહેલો છે. પરંતુ આ કંપની પ્રશાસન સાથે રાખી કઈ રીતનું મેલાપીપણું કરી અને કામ કરી રહી છે. એક બાજુ કલેક્ટર તમને સાંભળવા બોલાવે છે, બીજી બાજુ પાછળથી કામ ચાલુ થાય છે. જો તમે વિરોધ કરો તો પોલીસની તમને અહીંયા બંદોબસ્ત આપી દેવામાં આવે છે. તમે કઈ બહુ કરી ન શકો તો તમને પૂરી દેવામાં આવે છે. અને આ બાજુમાં જ આ ગૌચર છે. આ થાંભલો આમ ક્રોસ થઈને આવે છે. હકીકતમાં થાંભલો સીધો થવો જોઈએ, પરંતુ બાજુમાં એક 2023માં બિનખેતી થઈ ગયું છે, જ્યાં તમે જોઈ શકો છો હજી ખેતીનું કામ ચાલુ છે. નકર નિયમ પ્રમાણે બિનખેતીમાં ખેતી ન થઈ શકે, પણ આ આપણા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકની જમીન છે એટલા માટે 2023માં બિનખેતી થઈ ગયું છે, કારણ કે થાંભલો એમાં ન આવે અને ખેતીનું કામ થાય છે. તો અમે હવે આમાં ખેડૂતને એવું કહેવા માંગ્યું છે બિન રાજકીય રીતે કે જો તમારે તમારા ખેતરમાં અને ગૌચરમાંથી થાંભલા બચાવવા હોય તો તમે આ રમેશભાઈ ધડુક જેવી બિનખેતી અગાઉ કરાવી નાખો. કારણ કે એ લોકોને અગાઉ ખબર પડી જાય છે કે અહીંથી થાંભલા નીકળે છે એટલે એ લોકો બિનખેતી કરાવી નાખે છે, એટલે એ બચી જાય છે. અને સામાન્ય ખેડૂત જેને બિચારો અજાણ હોય છે
તેનામાં થાંભલા આવે છે અને દાદાગીરીથી પોલીસ અને પ્રશાસન સાથે રાખી અને આ કાર્યવાહી કરવામાં આવે છે. એનો અમે દરેક ગ્રામજનો આજે રામધૂન બોલાવીને સખ્ત વિરોધ કરી છે અને આગામી પણ જેટલી અમારાથી તાકાતથી લડાઈ લડવાની થશે સાથે મળીને સમસ્ત ગામ બિન રાજકીય રીતે તાકાતથી લડશું અને આ તાનાશાહીનો વિરોધ કરશું ને કરશું. જી કે એ ટંડેલ, હું નાયબ ઇજનેર છું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ, જામનગર વિભાગીય બાંધકામ કચેરીમાંથી. હાલ 400 kV કાલાવાર સૌરાષ્ટ્ર લાઇનના પેકેજ 1નું હાલ કામ ચાલી રહ્યું છે ચોરડી ગામ ખાતે. ચોરડી ગામમાં અત્યારે જ્યાં આપણે કામ ચાલી રહ્યું છે તે ગૌચર જમીન, ગવર્મેન્ટ જમીન છે કે જ્યાં અમારા ટાવરનું કામ ચાલી રહ્યું છે અને કામની અંતર્ગત અમારે પાયા નાખવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આજે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે આ ગૌચર જમીનમાં કામ બાબતે. ગૌચર જમીનની અંદર કામ કરી શકાય છે, કરીએ છીએ. આ બાબતે અમારી પાસે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટ એમનો ઓર્ડર પણ આવેલો છે જેને આધારે કામ થઈ રહ્યું છે. જે તે વખતે આ કામ માટે થઈને રૂકાવટ હતી, ગ્રામ પંચાયતની હતી, પણ એ બાબતે સુનાવણીઓ થયેલી છે ભૂતકાળમાં કલેક્ટર ઓફિસ રાજકોટમાં અને ઓર્ડર પાસ થયા પછી જ અમે અહીંયા કામ ચાલુ કરેલું છે. ગ્રામજનોનું એવું કેવું છે કે જિલ્લા કલેક્ટર દ્વારા 20 તારીખે આ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે. હા, એમાં જે લાગુ પડતા અસરગ્રસ્ત જમીન માલિકો છે કે જેનામાં ટાવરો આવે છે એ બાબતે 20 તારીખે મુદત આવેલી છે. તો ફર્ધર સુનાવણીઓ ત્યારે 20 તારીખની અંદરમાં થશે. ગ્રામજનોનો એવો વિરોધ છે કે આપણે અહીં ગ્રામ પંચાયતને તમે મંજૂરી લીધી નથી કે ના, આ બાબતે ભૂતકાળમાં ગ્રામ પંચાયતને પત્ર વ્યવહાર દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે. એમને લેખિતમાં જાણકારી આપવામાં આવેલી છે કે અમારે ગૌચર જમીનની અંદર ક્યાં ક્યાં ટાવર આવી શકે એવું છે, જે માહિતી એમની પાસે છે. ચેતન ગઢિયા. આજે શું પ્રશ્ન હતો ચોરડી? આ પ્રશ્ન એવો હતો કે આ ખેતીની જમીનમાં જે લાઈન નખાય છે ગૌચરની જમીનમાં, એના માટે ખેડૂત એકઠા થયા ત્યારે રામધૂન બોલાવી અને જે ગાયોની જમીન છે છીનવાઈ રહી છે તો ગાયોને પણ એમાં સામેલ કરી આ આંદોલનની અંદર. અને ખરેખર તો ગૌચરની જમીન એ ગામની જમીન હોય અને ગામની જમીનની અંદર ગામ પંચાયત ટૂંકમાં સર્વોપરી કહેવાય. તો આ લોકો કોઈ જાતની ગામ પંચાયતની મંજૂરી લીધા વગર ગામ પંચાયતની જમીનની અંદર થાંભલા નાખવા આવે છે અને ખેડૂતોને પૂછ્યા વગર થાંભલા નાખે. તો ખેડૂતોને પૂછવું જોઈએ. જેવી રીતે તમે પ્રાઇવેટ કંપનીના થાંભલા જે આપણે મોબાઈલ ટાવર નખાય છે તો કેમ માલિક અને અરજદાર બે આમાં બે નક્કી કરે છે, તો આમાં કેમ માલિક ને કંપની બે નક્કી નથી કરી શકતા? આમાં ખરેખર સરકારનો રોલ જ નથી હોતો. વચ્ચેને બે જ માલિક છે અને થાંભલા નાખવાના, થાંભલા અસરદાર બે જ કરવાનું હોય છે. તો આવું થતું નથી, એટલા માટે વિરોધ કરવો પડ્યો. તમારી માંગ નહીં સંતોષાય તો શું? તો આગળના પણ આવા કાર્યક્રમ ધીમા બધા ચાલુ રહેશે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કાયમી ધોરણે ચાલુ રહેશે. અલગ અલગ જગ્યા ઉપર જ્યાં લાઈન નખાતી છે ને બધા લોકો સંગઠિત થયા છે, ગ્રુપ બનાવે છે. હવે દિવસે ને દિવસે આ લડાઈ છે વધારે આક્રમકતા સાથે માલધારીઓ ખેડૂતો લડવા માટે મેદાન આવી રહ્યા છે. હવે આંદોલનની ચીમકીઓ આપવામાં આવી રહી છે. આવનારા દિવસો જે તો બતાવશે કે ગુજરાતમાં કેટલા મોટા આંદોલનો થશે કે પછી સરકાર અને ખાનગી વીજ કંપનીઓ છે ખેડૂતો અને માલધારીઓની માંગ સ્વીકારશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.